અમે જઈ રહ્યા છે અત્યારે ખાસ કામથી. તો રૂહી શું કરે છે તું? નવા ચિત્રા પડ્યા. આ રોટલો છે ને તઈ મૂકી આવ, જા ના કૂતરા ખાઈ લેશે. તો ગાડી બહાર કાઢીએ. આ અહીંયા બેઠી છે. હવે નાના કૂતરા ના દેજે. ઓકે, વિમાન લેવા જાવ. વિમાન લેવા જાવ. ઉડે પેલું હું સર છાની હમણાંથી કોણ કે ડ્રોન લેવા જાવ. ડ્રોન આમ પછી આમ ઉડાડો દેન ઉપર વિડીયો ઉતરે પછી પેલી જાનમાં ઉતારે ને વી આમ. તો ફાઇનલી ભાઈઓ આપણી જોડે ડ્રોન આવી ગયો છે અત્યારે, અને ડ્રોન ચાર્જિંગમાં મૂક્યો છે અત્યારે. તો બેટરી આ ચાર્જિંગ થઈ રહી છે, જોઈ શકો તમે. અને આ પણ અહીંયા જે એને ખબર નહીં શું કહેવાય છે, પણ એ પણ ચાર્જિંગમાં મૂકી રાખ્યું છે. અને 3 બેટરીઓ ચાર્જિંગમાં મૂકી રાખી છે. તો આપણે અત્યારે જઈશું ડુંગર ઉપર, અને ડુંગર ઉપર જઈ અને બહુ જ જોરદાર શોટ લઈશું. તો જઈશું ડુંગર ઉપર અત્યારે હે ને. અને રૂહીને પૂછી લે. રૂહી તું આવવાની છે બેટા? ક્યાં આવવાની છે? ખેતરમાં. ખેતરમાં નથી જવાનું, આપણે ડુંગર ઉપર જવાનું છે. તું દી આવે ડુંગર ઉપર. તો આપણે ડુંગર ઉપર જઈને રૂહી ડુંગર ઉપર જઈને પેલો ડ્રોન ઉડાડવાનો છે. પેલું વિમાન ઉડાડવા આપણે. વિમાન આવે કે તું આવે કે પેલું કઈ ગયું તું? ઉપર ગયું તું ઉપર? કાં ગયું તું? ઠેઠ ઉપર ચડી તું. તો આપણે જઈએ અત્યારે ત્યાં ગાડી અને અરે ડ્રોન લેવા, અને ડ્રોન લઈને પછી જઈએ ડુંગર ઉપર. ડુંગર ઉપરથી ડ્રોન બધું વ્યૂ લેશું આપણે, હે ને. તો ફટાફટ જઈએ. ચાલો, અંધારું પણ પડી ગયું છે. અને ઓકે હા લાવું. તો ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર, અને ડુંગર ઉપર જાય અને ત્યાં આગળથી બહુ જ શાનદાર શોટ લઈશું. ચાલ ફટાફટ. તો રૂહી સાથે જઈએ છીએ અને ત્યાંથી દેવરાજ પણ આવશે, એટલે બહુ જ શાનદાર શોટ લેવાના છે. તો ફટાફટ જઈએ. અને ડુંગર ઉપરથી બહુ જ જોરદાર વ્યૂ આવવાનો છે. ત્યાંથી પેલી સાઈડનો વ્યૂ બધો આવશે. તો જઈએ. ચાલ ફટાફટ રૂહી. તો ફાઇનલી અમે આવી ગયા છે ડુંગર ઉપર અત્યારે, અને ડુંગર ઉપરનો વ્યૂ આ જોઈ શકો છો તમે. અને અત્યારે આપણે લઈશું ડ્રોન શોટ. તો ડ્રોન શોટ લઈશું. ચાલો ફટાફટ. તો ભાઈઓ અહીંયા તમે જોઈ શકો છો રસ્તાનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. અહીંયા અત્યારે બ્રિજો બની રહ્યા છે. આ છે દિલ્હી ટુ મુંબઈ હાઈવે, નેશનલ હાઈવે છે. અહીંયા બ્રિજનું ગટર અત્યારે નાખી રહ્યા છે ક્રેનની માધ્યમથી. તમને ક્રેનો પણ દેખાતી હશે. અને ડ્રોન વ્યૂ બહુ જ શાનદાર છે. હાઈવે રોડ આગળ બની રહ્યો છે, અને ત્યાં આગળ તમને લેક પણ દેખાતું હશે. અને આ છે આપણું ગામડું. તો આપણા ગામડામાં દેખો તમને ગ્રીન દેખાતું હશે. ઘરોની આજુબાજુ બધું ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે, અને અત્યારે ભજીયા બનાવે છે બેન, બહુ જ શાનદાર. રૂહી શું ખાય તું બેટા? ભજીયા. તો સિસ્ટર ભજીયા બનાવે છે, જોઈ શકો છો.
जोरदार ओहो आहा वट पड़ी गई ओह देखने तो मजा आई है ओह ओह मस्त लगा हाँ em खाना em खा तो नाश्ता जन खाओ तो दादा ने बूम पाट बहुत शानदार भैया मैंने आवे तो वासे करो कहाँ आते तो बाबा यहाँ से आ माता मोड़ा पूरी दे मन खोल શું કરવા માટે આવ્યા તમે શીખવા માટે એકડા ને કક્કો ને બારાક્ષરી ને એબીસીડી ને એવું બધું તો ચાલો હું શીખવાડું છું અવાજ નહીં કરવાનો હું કહું એટલું સાંભળવાનું પૂછું એટલું આવડવું જોઈએ પછી હા શીખવાડું પછી નહીં તો શું મળશે માર મળશે તો ચાલો ફટાફટ આવી ગયા છે શું નામ છે તારું યુવરાજ જેને પૂછે એ બોલો ખાલી તારું શું નામ છે ઉર્વશી તારું રોશની તારું તારો અવિનાશ તો ચાલો તમે એકડા શીખવાડું આ તો તમને છે ને ખાલી એકડા શીખવાડું હું ઓગણસાઠ નહીં આવે 49 આવશે સોગડ એકડ 41 સોગડ બગડ 42 સોગડ તગડ 43 બે સોગડા 44 સોગડ 65 45 સોગડ સગડ 47 સોગડ 7 48 સોગડ 8 48 સોગડ 9 49 5 રાન મીંડે 50 तो भैया आप लोग ने अपने यहाँ एंड कर दिया बड़े जल्दी नवा ब्लॉग में आवाज ब्लॉग जोवा માટે આપણે ચેનલ લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી દો थैंक यू फॉर वॉचिंग बाय।